કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નખત્રાણામાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ચૂંટણી સભા યોજાઈ। લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે। જે અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષત્રિય અને લઘુમતી સમાજની નોંધપાત્ર હાજરી ધરાવતા કચ્છના નખત્રાણામાં સતત ત્રીજી વખતના ઉમેદવાર સાંસદ વિનોદ ચાવડાને જીતાડવા ચૂંટણી સભા સંબોધી હતી, જ્યાં તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારને વિકાસ ગાથાનો વાસ્તો આપી કચ્છ બેઠકમાં ભાજપને બહુમતીથી ચૂંટવા ઉપસ્થિત જનસમૂહને અનુરોધ કર્યો હતો। આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ યાત્રાધામ માતાના મઢ પહોંચ્યા, જ્યાં આશાપુરા મંદિર ખાતે માતાજીની મૂર્તિના દર્શન કર્યા હતા। જાગીર ટ્રસ્ટના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજબાવા અને સભ્યો દ્વારા તેમને માતાજીની તસવીર ભેટ આપી બહુમાન કરાયું હતું। મતના મઢથી સીએમ પટેલ નખત્રાણા પહોંચ્યા હતા, જ્યાં સુપર માર્કેટ ખાતે પક્ષના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું રિબન કાપી ખુલ્લું મૂક્યું હતું। બાદમાં બજરંગ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સભા સ્થળે પહોંચ્યા। गर्मी वच्चे पर नोंधपात्र हाजिरी में लोग सभा में जोड़ाया था। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।